છાણી વિસ્તારમાં ગુરુદ્વારાની સામે આવેલી રુદ્રાક્ષ હેવન સોસાયટી અને જ્યાં રુદ્રાક્ષ હેવન બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. આ વખતની થીમ સમુદ્ર મંથન પર રાખવામાં આવી છે અને ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે અહીં સમુદ્ર મંથનની થીમ પર તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના કરાઈ છે. અહીં રુદ્રાક્ષ હેવન બાળ યુવક મંડળ દ્વારા અને પ્રમુખ મનીષ પટેલ તથા રુદ્રાક્ષ હેવન ફેસ્ટિવલ કમિટીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષથી બાપ્પાનું આગમન થાય છે. આ વખતે યુવક મંડળ તરફથી સમુદ્ર મંથનની થીમ રાખવામાં આવી, જેની આજુબાજુમાં 14 રત્નોની રૂપરેખા ઊભી કરવામાં આવી છે. આ થીમ તૈયાર કરતા 15 થી 20 દિવસનો સમય લાગ્યો અને આ થીમનો મુખ્ય અને મહત્વની બાબત એ હતી કે બધી જ વસ્તુ જાતે વેસ્ટમાંથી બનાવવામાં આવી. રોજ અલગ અલગ પ્રવૃત્તિમાં નાના બાળકો અને તમામ લોકો જોતરા હતા, જેવી કે ડાન્સિંગ, સિંગિંગ, નાટક, રમત-ગમત, ટેલેન્ટ હન્ટ. અને આજે સોસાયટીની દરેક મહિલાઓ પોતાના કલ્ચર પ્રમાણે, પોતાના હિન્દુ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે સોળે સળગાર સજીને પહોંચી હતી અને સિંદૂરનું મહત્વ સમજાવ્યું હતું. તમારી ચેનલના માધ્યમથી રુદ્રાક્ષ હેવન છાણીના નિવાસીના બધાને જય ગણેશ. આ વર્ષે અમારી સોસાયટીના ગણપતિ મૂર્તિ સ્થાપનાનું 5મું વર્ષ છે. તે નિમિત્તે રુદ્રાક્ષ હેવન બાળ યુવક મંડળે હિન્દુ સનાતન ધર્મની જાગૃતતા ફેલાવવા માટે સમુદ્ર મંથનની થીમ રાખેલ છે. સમુદ્ર મંથનની કથા એ પ્રમાણે છે કે ઇન્દ્રદેવ એક વખત પોતાને મહાદેવના બરોબરી સમજતા હતા. તો એ વખતે દુર્વાસા ઋષિ જે મહાદેવના ભક્ત હતા એમને ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો કે આખી સૃષ્ટિ શ્રીહીન થઈ જશે, સૃષ્ટિનું વૈભવ જતું રહેશે અને સૃષ્ટિમાં અંધકાર છવાઈ જશે. તો દેવતાઓની શક્તિઓ જતી રહી હતી, એટલે દાનવ દેવતાઓ પર આક્રમણ કરીને દેવો દાનવ વચ્ચે યુદ્ધ થાય છે. તો એ યુદ્ધમાં જે અમૃત હોય છે તે સાગરમાં વિલુપ્ત થઈ જાય છે. તો અમૃતને સાગરમાંથી બહાર કાઢવા માટે અને આખા સૃષ્ટિને અંધકારમાંથી બહાર કાઢવા માટે સમુદ્ર મંથન થાય છે. સમુદ્ર મંથન જે છે તે ક્ષીર સાગરમાં થાય છે અને એ જે એમાં મથીની તરીકે જે ઉપયોગ કરવામાં આવે છે તે મંદાર પર્વત છે. પણ પર્વત પાણીમાં એમને ઊભું રહે નહીં, એટલે ભગવાન વિષ્ણુ પોતાનો બીજો અવતાર કૂર્મ અવતાર તરીકે અવતાર લે છે અને એ સ્થિર પર્વતને સ્થિર કરવા માટે એમના નીચે રહે છે. જે આપણે દોરી તરીકે જે ઉપયોગ થયો છે સમુદ્ર મંથન કરવા તે વાસુકી નાગ છે, જે ભગવાન શંકરનું સર્પ છે. જેવી રીતે તમને મારા સદસ્યોએ સમજાવ્યું કે આ વર્ષે અમારી થીમ જે અમે રાખી છે એ સમુદ્ર મંથન પર રાખી છે. તો તમે જોઈ શકો છો કે આ અમે સમુદ્ર બનાવ્યું છે, જે ક્ષીરસાગર છે, આ પર્વત છે, આ વાસુકી નાગ છે, આ બાજુ દેવતાઓ છે, આ બાજુ દાનાઓ છે. અહીંયા નીચે તમે જોઈ શકો છો કે ભગવાન વિષ્ણુની જેમ કુર્મ અવતાર ધારણ કરીને અમે બનાવ્યા છે. પછી જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે જે એમાંથી 14 વસ્તુઓ નીકળી તેમાંથી સૌથી પહેલી વસ્તુ હતી હલાહલ વિષ. અને આ જે સમુદ્ર મંથનની પ્રક્રિયા હતી એમાં એવું હતું કે સૌથી જે વસ્તુઓ નીકળે છે એને ગ્રહણ કરવી પડે. જો એ ગ્રહણ ના થાય તો એની આગળની પ્રક્રિયા ચાલુ ના થાય. તો સૌથી પહેલાં નીકળ્યું હલાહલ વિષ. તો એ ગ્રહણ કરવા માટે ના દેવતાઓ જોડે શક્તિ હતી, ના દાનવો જોડે શક્તિ હતી. તો એના માટે સ્વયં દેવો કે દેવ મહાદેવ, જે અમે અહીંયા પાછળ બતાવ્યા ગણપતિ દાદાની મૂર્તિની પાછળ રાખ્યા છે, જેમને જે આયા અને એમને વિષ ધારણ કર્યું એમના કંઠમાં, એના લીધે આપણે એમને નીલકંઠ બી કહીએ છીએ. તમે લોકો જેવી રીતે જોઈ શકો છો કે આ વર્ષે અમારી જે થીમ છે એ આખી અમે ઇકો ફ્રેન્ડલી બનાવી છે. તમે જોઈ શકો છો જેમ કે અમારો જે સાપ છે તો એ અમે પૂઠાથી બનાવ્યો છે, પછી કાપડ યુઝ કર્યું છે. ઉપર તમે જોઈ શકો છો તો અમે ત્યાં કોટન યુઝ કર્યું છે. જે અમારા આદિયોગી છે એ બી અમે પૂઠા અને વેસ્ટ પેપરમાંથી બનાવ્યા છે. અને આજુબાજુની બી જે અમે 14 વસ્તુઓ જે બનાવી છે એમાં બી અમે વેસ્ટ પેપર અને પૂઠાનો યુઝ કર્યો છે. જે અમે જે આ પર્વત બનાવ્યો છે એ અમે કંતાનમાંથી બનાવ્યો છે, કંતાનનો કોથળો યુઝ કરીને. જે એની નીચે જે અમે જે કાચબો બનાવ્યો છે જે વિષ્ણુ ભગવાનનું કુર્મ સ્વરૂપ છે એ અમે થર્મોકોલ અને પૂઠાથી બનાવ્યું છે, જે તમે જોઈ શકો છો. અમારી આખી થીમ છે એ અમે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ યુઝ કરીને બનાવી છે આ વર્ષે. જય